એક વૈષ્ણવ કે ઈલાબેન 15-20 વર્ષ પહેલા 84-252 વૈષ્ણવની વાર્તાઓ વાંચો ને પછી હું મારી રીતે બધાને કહું. અંદર થોડો શૃંગાર રસ હોય, માધુર્ય રસ હોય, પછી થોડું આમ એટલે રસ પડે ને તો તમને વાંચવું હોય. હવે ધીમે ધીમે કેવું બનવા માંડ્યું કે મારા ગ્રુપમાં, મારા મિસ્ટરના ગ્રુપમાં ત્યારે કે લેન્ડલાઈન હતા, મોબાઈલ નહોતા. બધા એવા વખાણ કરે કે આ નીમબેનને તો ઠાકોરજી વલ્લભે બહુ કૃપા કરી છે. આ વાર્તાઓ વાંચીએ છીએ તો અમે ગણાય, પણ એમની કહેવાની લઢણ ને અંદરનું સમજાવવાનું એમના જેવું ન થાય. ઈલાબેન હવે તમારી યારે મારે નિકુંજનો નાતો છે આ થોડા વખત પહેલા. પછી મને ટેવ પડી ગઈ પ્રશંસાની. કોઈ મારી પ્રશંસા ન કરે ને હું અપસેટ થઈ જતી. ભણેલી હતી બેન, અત્યારે જ્યાં છે મને ખબર, એટલા બધા મારા વાલા ઓળખે ને એટલા બધા મને પ્રેમ કરે ને કે મને હવે અડધું યાદ રહેતું. તો પછી એ કે ઘણી વાર તો કેવું બને તમને કહું, ખોટું નહીં બોલું ઈલાબેન, કોઈનો ફોન ન આવ્યો હોય, કોઈએ મારા વખાણ ના કર્યા હોય, હું જાતે સ્ટોરી બનાવું, ઘરમાં કહું ને બારે કહું, એટલે લોકો મારા વખાણ કરે. હવે પરિસ્થિતિ ત્યાં આવીને ઉભી રહી કે મને પાછું કેતા ખાલી આ બે જ આવડે, 84-252. મને આધ્યાત્મિકમાં કઈ સમજણ જ ન પડે, કારણ કે હું ગુજરાતીમાં માસ્ટર હતી, BA હું ગુજરાતી લઈને. પછી તો ધીમે ધીમે હું ડિપ્રેશન જેવું થઈ ગયું. કોઈ વખાણ કરે નહીં, ક્યાંય ગઈ હોઉં ને કોઈનું ધ્યાન ન હોય તો મને માન ના આપે. તો ઘણી વાર હું એને ઘરેથી કીધા વિના આવતી તો કે આપણે કઈ વધારાના જ. પછી કે મને વલ્લભની વાર્તા, એમનું જીવન ચરિત્ર વાંચતા એ થયું કે વલ્લભે ક્યાંય લખ્યું છે કે મેં પયોધાર જીવતી કરી, કોકિલાવનમાં મેં સવાસેર દૂધમાં 500 નાગા બાવાને જમાડ્યા, કનકાસિક પણ ક્યાંય નથી લખ્યું. તો મારા જેવા જીવ જો આવું કરે તો એનું પતન થતા વાર લાગે. મેં તો જુઓ દિવ્યા, હા દિવ્યા જતો, મેં દિવ્યાબેન સૌથી વિશેષ વાત મને એ ગમી કે તમને આટલી નાની ઉંમરે ફીલ થઈ ગયું કે હું ખોટું કરતી હતી, હું પ્રપંચ કરતી હતી. મને અત્યારે માનો કોઈ સત્સંગ કરતી હોય અને પછી તમને ને બધાને હું ખોટું કહું કે મારું આમ તેમાં. વલ્લભ ક્યાં બેનને હાચવા જેવા નથી. પ્રશંસા કોની હોય? વલ્લભની હોય. આપણી હોય? આપણી કોઈ લાયકાત છે? આપણા ઘરે આ નોકર કામ કરતો હોય અને કોઈ મહેમાન આવે, સારો છે ને છોકરો, આમ તેમ, તો આપણે શું કહીએ, હા એ આપણે પૈસા દઈને કામ કરે. પણ આપણે આમ, હું એને રાખું છું કેવું, એને દર મહિને પગાર ઉપરાંત 1000 રૂપિયા વાપરવા દઉં છું. એ હમણાં મકાન કર્યું તો 5 લાખ આપ્યા, અમે ટીવું 9 લાવ્યા. તો જો તો આ પ્રભુ ના ગમે.
તો એ બેને જે મને પછી તે દિવસથી અત્યારે હું બધાને કેમ ના પાડું, મને તમારે આવું નહીં કહેવાનું. કારણ એ બેન 49 કે 50 વર્ષની, એને પૂજી ગયું કે આ પ્રપંચ કહેવાય. તમે વલ્લભ ના કરો વખાણ. પછી 1 મહિનો એની તબિયત બગડી. ત્યારે એ જ વિચાર કર્યો કે વલ્લભ તમે અમારા ગુના ભલાય પણ માફ કરી દીધા ને. કોકને એમ થાય મારી વાત કરે છે, મને તો બધું આવડતું નથી, પણ હું એમની પાસે ત્યારે શીખી ખરી કે આપણી પ્રશંસા બીજા કરે એ સાંભળવાની નહીં, અને આપણી પ્રશંસા આપણે કરવાની નહીં. અત્યારે મોસ્ટલી તમે જુઓ, એક જણ 5 લાખનું દાન કરે, 50 જણને કે આ બધા 80 મેં નંખાવ્યા છે. હવડી પાછળ આ બધા 80 મેં નંખાવ્યા છે. આનો કોઈ મતલબ જ નથી. 80 તો ધર્મશાળામાં આવવાના જ હતા. વલ્લભે નિમિત્ત તમને બનાવ્યા છે.